સુપ્રભાતમ. શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયના સંસ્કૃત વિષયના ઓનલાઈન શિક્ષણમાં હું ડૉક્ટર ભરત જાદવ આપ સૌને દિલથી આવકારું છું. આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં છંદ વિશે પરિચય કેળવવાનો છે. છંદ એટલે શું? પ્રશ્ન આપણને થાય તો જોઈએ. વેદશાસ્ત્રમાં વેદને એક પુરુષ તરીકે ગણવામાં આવ્યો છે. વેદના અંગો છે 6: જ્યોતિષ, છંદ, નિરુક્ત, વ્યાકરણ, શિક્ષા અને કલ્પ. જ્યોતિષને નેત્ર તરીકે, શિક્ષાને નાક તરીકે, કલ્પને હાથ તરીકે, વ્યાકરણને મુખ તરીકે, નિરુક્તને કાન તરીકે અને છંદને પાદ એટલે કે વેદના પગ કહ્યા છે. આમ તો સાહિત્યમાં મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં અમુક ચોક્કસ પ્રકારનું માપ અને ગોઠવણીના નિયમો જે આપેલા છે એવી શબ્દ રચના એટલે છંદ. એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે બંધારણવાળી રચના એટલે છંદ. હવે આપણને એવું થાય કે બંધારણ એ શું? તો આપણે આગળ જોવાના છીએ, જેમાં ચરણ આવતા હોય, યતિ આવતો હોય, ગણ, લઘુ ગુરુ, માત્રાની ગણના કરવાની હોય. તો આ બધું બંધારણ છે. અહીંયા આપણે એનો પરિચય કેળવીએ. છંદ એટલે શું? તો અહીંયા આપ્યું છે, છંદને વેદ પુરુષના અંગો એ આપણે જોયા એ અંગ પ્રમાણે છંદ પાદો તુ વેદસ્ય. છંદ એ વેદના પગ છે, પાદ છે એટલે કે ચરણ છે. છંદના 2 પ્રકાર છે, વૈદિક છંદ અને લૌકિક છંદ. લૌકિક છંદના પણ માત્રામેળ એટલે કે જાતિમેળ અને વૃત્તમેળ એવા 2 પ્રકાર પડે છે. વૃત્તમેળ એના અક્ષરમેળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના પણ 3 અલગ અલગ પ્રકાર છે. એમાં સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમવૃત્ત. આપણે 11મા ધોરણમાં જોયું છે. વૃત્તમેળ એમાં સમવૃત્ત, શ્લોકમાં 4 ચરણ સરખા હોય અથવા સરખી માત્રાઓવાળા હોય તો એ સમવૃત્ત કહેવાશે. કે બધામાં સરખા જ ગણ હોય અથવા સરખી જ માત્રા હોય તો એને સમવૃત્ત કહેવાય. શ્લોકમાં પહેલું અને ત્રીજું ચરણ, એ જ રીતે બીજું અને ચોથું ચરણ એ સરખા ગણ મેળવાળા હોય અથવા સરખા માત્રાવાળા હોય તો એને અર્ધ સમવૃત્ત, અડધું અડધું સરખું એમ. અને વિષમવૃત્ત તો શ્લોકમાં 4 ચરણ જુદા જુદા ગણવાળા અથવા જુદા જુદા માત્રા મેળવાળા હોય તો એ વિષમવૃત્ત. હવે આપણે જોઈએ છંદમાં પહેલા તો લઘુ અને ગુરુ. તો લઘુ કોને કહીશું અને આવા લઘુ સ્વર એ કેટલા છે? તો રસ્વ સ્વર પોતે અથવા જે વ્યંજનમાં રસ્વ સ્વર રહેલો હોય તે વ્યંજનને લઘુ કહે છે. અને લઘુ માટે અર્ધચંદ્રાકાર એવું ચિહ્ન, એટલે આપણે આપ જોઈ શકો છો યુ ટાઈપનું સ્વામિનારાયણ તિલક જેવું, એ
એનું ચિહ્ન છે, અને 5 હ્રસ્વ સ્વરો જે છે એ કોઈ પણ વ્યંજનને લાગેલા હોય ત્યારે એ લઘુ વર્ણ બને છે. એ 5 સ્વરો કોઈ પણ વર્ણને અ લાગેલો હોય, અથવા હ્રસ્વ ઈ લાગ્યો હોય, અથવા હ્રસ્વ ઉ લાગ્યો હોય, અથવા હ્રસ્વ રૂ લાગ્યો હોય, અથવા લૃ, આ 5માંથી કોઈ પણ સ્વર એ વ્યંજનમાં લાગેલો હોય ત્યારે એ લઘુ વર્ણ બને છે. અને લઘુ વર્ણ માટે અર્ધચંદ્રાકારનું ચિહ્ન આપેલું છે. એ જ રીતે ગુરુ માટે વર્ણના એટલે કે અક્ષરના ઉપરના ભાગે આડી લીટીનું ચિહ્ન કરવામાં આવે છે. તો ગુરુની નિશાની આડી લાઈન છે. અને એવા દીર્ઘ સ્વરો કેટલા છે જે લાગે એટલે એ વર્ણ ગુરુ બને? તો એવા 8 દીર્ઘ સ્વર છે. પહેલાં હ્રસ્વ એ 5 હતા: અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ, હ્રસ્વ રૂ અને લૃ. એ જ રીતે ગુરુ માટે 8 દીર્ઘ સ્વરો છે. એમાં આ, મોટો ઈ, મોટો ઉ, મોટો રૂ, એ, ઐ, ઓ, ઔ. કોઈ પણ વર્ણને આ 8માંથી કોઈ પણ લાગ્યું હોય ત્યારે એ અક્ષર દીર્ઘ અક્ષર બને છે, એટલે કે ગુરુ અક્ષર બને છે. અહીંયા ઉદાહરણમાં આપ્યું છે ક પ્લસ આ. ક એ હલંત છે, અધૂરો છે. એમાં આ સ્વર ભળે છે એટલે એનું કા થાય છે, અને કા એટલે એ ગુરુ અક્ષર બનશે. એ જ રીતે ત પ્લસ મોટો ઈ બરાબર તી, દીર્ઘ ઈ, એટલે એ પણ ગુરુ બનશે. એ જ રીતે ભ પ્લસ એ બરાબર ભે, એટલે એ પણ ગુરુ અક્ષર બનશે. ગુરુના વિશેષ નિયમો છે કે આ 8 સ્વરો લાગે ત્યારે તો ગુરુ બને જ છે, પણ આ ઉપરાંત જ્યારે કોઈ પણ વર્ણ હોય એમાં જ્યારે સંયુક્ત અક્ષર એટલે જોડાક્ષરવાળો હોય તો જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે સરસ્વતી. એમાં સ ર, પછી ર તો લઘુ છે પણ પાછળ સ અર્ધો આવવાને કારણે ર અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બની જાય. એટલે કોઈ પણ જગ્યાએ આગળનો અક્ષર લઘુ હોય પણ એની પાછળનો અક્ષર અડધો આવતો હોય તો લઘુ હોવા છતાં આગળનો અક્ષર ગુરુ બની જાય છે. જે તમે સરસ્વતીમાં સ પછી ર છે એ આમ લઘુ છે છતાં પણ એની પાછળનો અક્ષર અડધો આવતો હોવાને કારણે ર અક્ષર એ ગુરુ બને છે. પછી બીજો નિયમ છે વિસર્ગનો આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જશે. ધારો કે રામ હ, તો મ એ હકીકતમાં તો લઘુ છે પણ વિસર્ગ પાછળ આવ્યું એના કારણે એ ગુરુ બનશે. રામ હ છે એટલે. ઉદાહરણમાં અહીંયા આપ્યું જ છે રામમાં મ લઘુ હોવા છતાં વિસર્ગ હોવાને કારણે ગુરુ બની જશે. પછી શ્લોકના અંતે આવતો કોઈ પણ લઘુ વર્ણ હોય તો એ લઘુ હોવા છતાં ગુરુ બની જશે. આ 3 નિયમો એ ગુરુ માટેના વિશેષ નિયમો છે કે એક તો અર્ધો અક્ષર આવતો હોય એની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય. બીજો નિયમ કે લઘુ હોય અને એની પાછળ વિસર્ગ આવતો હોય તો આગળનો લઘુ હોવા છતાં પણ ગુરુ બની જાય. દાખલા તરીકે રામ અને પાછળ વિસર્ગ રામ હ,
એટલે મ એ લઘુ હોવા છતાં પણ ગુરુ બની જશે. અને શ્લોકના અંતે આવતો એટલે છેલ્લો અક્ષર હોય શ્લોકનો તો એ કદાચ કોઈ પણ લઘુ વર્ણ હોય તો પણ એ ગુરુ બની જશે. બીજું છંદમાં શું આવે તો કે યતિ આવે. તો યતિ એટલે શું તો કે વિરામ સ્થાન. કોઈ પણ જગ્યાએ જ્યાં અટકવાનું હોય, કોઈ પણ શ્લોક પંક્તિ તમે બોલતા હો અને જ્યાં તમે અમુક સમય માટે અટકી જાઓ, શ્વાસ લો, વિરામ લો, તો એને યતિ કહેવાય. શ્લોકનું ગાન કે પઠન કરતી વખતે અમુક સ્થળે સહેજ રોકાવાનું અથવા તો આરામ કરવાનો હોય છે, તેને યતિ કહે છે. શ્લોક પૂર્ણ થાય એના પછી યતિ એ તો સ્વાભાવિક હોય છે. ઉદાહરણ તરીકે વક્રતુંડ મહાકાય, અહીં ય એ યતિ કહેવાય. સૂર્યકોટી સમપ્રભ, અહીંયા ભ એ યતિ કહેવાય. નિર્વિઘ્નમ કુરુ મે દેવ, અહીંયા વ એ યતિ કહેવાય. સર્વકારેષુ સર્વદા, અને દા એ યતિ કહેવાય. તો જ્યાં વિરામ લઈએ, શ્વાસ લઈએ, અટકીએ તો એને યતિ કહેવાય. ગણ શ્લોકના ચરણમાં આવતા અક્ષરો કે વર્ણોને ત્રણ ત્રણના સમૂહમાં વહેંચી જે અક્ષરો કે વર્ણોના ત્રિક એટલે કે ત્રણ અક્ષરનો સમૂહ એ બનાવવામાં આવે છે તેને ગણ કહેવાય. તો ગણ અહીંયા ધારો કે રામઃ વને ગચ્છતિ એમ લખ્યું હોય તો રામઃ વ એ ત્રણ અક્ષર એ ગણ થયો કહેવાય. એટલે ત્રણ ત્રણ અક્ષરના એવા ગ્રુપ બનાવવાના તો એને ગણ કહેવાય. અને આવા ગણ એ 8 છે. ય મ ત ર જ ભ ન સ, આ ત્રણ ત્રણ અક્ષરના આવા 8 ગણ છે. એ આપણે પછી જોઈશું. ચરણ, ચરણ કોને કહેવાય તો કે ચરણ એટલે આમ તો પંક્તિ, લીટી, આપણે સારી ભાષામાં કહીએ તો શ્લોકમાં આવતી પૂરેપૂરા માપવાળી પંક્તિને ચરણ અથવા તો પાદ એવું કહેવામાં આવે છે. ચરણ એટલે સામાન્ય રીતે લાઈન, પંક્તિ એવું યાદ રાખવાનું. હવે જે મેં તમને કીધા હતા કે ય મ ત ર જ ભ ન સ એ 8 ગણ છે અને લ એ લઘુ માટે લ છે એ સ્વતંત્ર અક્ષર છે, એ ગણ નથી. અને ગા લખ્યું હોય તો એ ગુરુ માટેની નિશાની છે. હવે જોઈએ કે ય એમાં ય હલન એટલે કે અર્ધો પ્લસ અ બરાબર ય બને તો એનો લઘુ થાય. મ પ્લસ આ બરાબર મા બને તો એમાં કાનો લાગ્યો છે એના કારણે ગુરુ. તામાં પણ એવું છે, આ એટલે ગુરુ. રમાં પણ આ લાગ્યો છે એટલે ગુરુ. જ એમાં અ છે એના કારણે લઘુ. આપણને ખ્યાલ છે કે અ કોઈ વર્ણને લાગ્યો હોય, રસ્વ ઈ લાગ્યો હોય, રસ્વ ઉ લાગ્યો હોય, રૂ લાગ્યો હોય અથવા રૂ લાગ્યું હોય ત્યારે લઘુ બને છે. આ સિવાય આ, એ, ઐ, ઓ એ 8 જે દીર્ઘ સ્વરો છે એ લાગ્યા હોય ત્યારે એ ગુરુ બને છે. તો અહીંયા કાનો લાગ્યો છે ત્યારે ગુરુ બને છે અને ખાલી અ લાગ્યો છે ત્યારે લઘુ બને છે. હવે યનું બંધારણ એ સમજવા માટે આમ તો યનું બંધારણ એવું છે કે એમાં એક અક્ષર લઘુ હોય અને 2 અક્ષર ગુરુ હોય. પણ એ યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવી દીધું છે, યમા તારા જભાન સલગા. એટલે કોઈ પણ તમે જે ગણનું બોલો એ પોતે અને પછીના 2 અક્ષરો એનું બંધારણ લઈ લો
એટલે એ બની જાય. ધારો કે યનું, તો ય માતા, અહીંયા પાછળ આપેલું છે ય માતા, એનું બંધારણ મૂકો તો એક લઘુ યનો અને માતા એનો ગુરુ ગુરુ. પછી મનું બંધારણ કેવું છે તો કે મા તારા, તો ત્રણેય ગુરુ. પછી તનું તો તારાજ, ગુરુ ગુરુ લઘુ. પછી રનું તો રાજભા, ગુરુ લઘુ ગુરુ. પછી જ તો કે જ ભાન, તો લઘુ ગુરુ લઘુ. પછી ભ તો ભાનસ, ગુરુ લઘુ લઘુ. નનું બંધારણ તો કે ન સ લ, એ ત્રણેય લઘુ બનશે. પછી સ તો સ લ ગા, એટલે કે લઘુ લઘુ ગુરુ. અને લ છે એ સ્વતંત્ર અક્ષર છે, એ ગણ નથી. ગણ તો 8 જ છે, ય મ ત ર જ ભ ન સ, એટલા જ ગણ છે. એટલે જ્યાં લ લખ્યો હોય તો એ ખાલી લઘુ એક અક્ષર બતાવવા માટે છે, એકલો જ અક્ષર હોય, એ ગણ નથી, ત્રિક નથી. અને ગા લખ્યું હોય ત્યારે એ ગુરુનું ચિહ્ન ત્યાં બતાવવાનું છે કે એ અક્ષર ગુરુ છે. તો આ રીતે છંદમાં લઘુ ગુરુ, યતિ એટલે કે વિરામ સ્થાન, ગણ એટલે 3 અક્ષરનો સમૂહ, અને ચરણ એટલે કે પંક્તિ, આ બધું બંધારણ આવે ત્યારે છંદ કહેવાય. આમ તો કાવ્ય પંક્તિમાં મધુરતા લાવવા માટે આવા બંધારણવાળી રચનાને છંદ કહેવામાં આવે છે. હવે આગળના તાસમાં આપણે આર્યા છંદ વિશે અભ્યાસ કરીશું. શુભમ ભવતુ.